નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને પૂજ્ય મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષા કપૂરના પ્રમુખ પદે અને ગીતા ચૌહાણના ઉપપ્રમુખ પદે બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ નીતાબેન પ્રજાપતિ અને મહામંત્રી પૂજાબેન ઠક્કરના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાંથી 210 બહેનોએ સનાતન ધર્મની રક્ષા કાજે લક્ષ્મણ ટેકરી હોલ, માનસરોવર રોડ, પાલનપુર ખાતે વિવિધ પદો પર નિયુક્તિ કરવામાં આવી હતી, જેઓ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે. સનાતન ધર્મના તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવશે અને તેમાં જોડાશે. શાસ્ત્રનું વાંચન થતું હશે તેમાં પણ વ્યવસ્થા સંભાળશે. સમાજની જરૂરિયાત ઊભી થશે ત્યારે આરોગ્ય અને શિક્ષણનું પણ કામ કરશે. નારી સશક્તિકરણનું પણ કામ કરશે. મંદિરોની સ્વચ્છતા પણ રાખશે. સમાજની જરૂરિયાત ઊભી થાય ત્યારે દરેક પ્રકારે મદદ કરશે. આ ભક્તિસભર કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત શ્રી રાઘવદાસજી મહારાજ, શ્રી રામજી મંદિર પાલનપુર, પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર રામેશ્વરાનંદ ગિરિજી મહારાજ, ગુરુ કલ્યાણાનંદ નંદગીરીજી મહારાજ, શ્રી વિજય હનુમાન મંદિર આશ્રમ પાલનપુર, પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર સ્વામી શ્રી રવિશરણાનંદ ગિરિજી મહારાજ, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ લાલાવાડા, શ્રી પંચદશનામ જૂના અખાડા હરિદ્વાર, પરમ પૂજ્ય શ્રી મુખી મહારાજ સવારામ ભગત દેવસ્થાન પીપળીધામ, પરમ પૂજ્ય મહંત શ્રી અતિવર શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ગાદીપતિ, શ્રી માણીભદ્રવીર મહારાજ મંદિર મગરવાડા, પરમ પૂજ્ય મહંત શ્રી સીતારામ ગિરિજી મહારાજ વાદીલા કાળા હનુમાન મંદિર પાલનપુર, પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર ઘેવદાસજી મહારાજ 11મુખી હનુમાન મંદિર થરાદ, રેખાબેન ખાણેચા પૂર્વ ધારાસભ્ય પાલનપુર ભાજપ સહિત નામી અનામી આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.